ભક્તિ નિધિ કડવું 35મું. સાચા ભક્તની ભેટ થાય ભાગ્યજી, જેને જગ સુખ વિખ સમ લાગે જી. ચિત્ત નિત્ય હરિ ચરણે અનુરાગે જી, દેહ વિના બીજું સર્વસ ત્યાગે જી. ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર. ભાવે હરિની એક ભક્તિ, અતિ અવર લાગે અંગાર. અન્ન જમી જન અવરનું, સુવે નહીં તાણી વળી સોડ. નિર્દોષ થાવા નાથનું, કરે ભજન સ્તવન કરજોડ. મહામહેનતે કરી મેલ્યું, વળી અર્થે ભર્યું એવું અન્ન. તે ખાઈને ખટ્ય માને નહીં, જો ન થાય હરિનું ભજન. વળી વસ્ત્ર વિવિધ ભાતના, આપ્યા અંગે ઓઢવા માટ. તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો, ખોડી જુવો શી થઈ ખાટ્ય. એણે આપ્યું નથી અન્ન ઉશર જાણી, હૈયે હજાર ઘણી છે લેવાહામ. એહ આપવું પડશે આપણે, કે આપશે શ્રી ઘનશ્યામ. ઘનશ્યામને શિર શીદ દિયે, જઈએ ન કર્યું ભક્તિ ભજન. રહે વિચાર એહ વાતનો, રુદિયામાં હી રાત દન. ખરું ન કર્યું ખાધા જેટલું, ઈચ્છો ભક્ત થવા એકાંત. તે તો ઘાસ કટુ ઘેવરના ભાતા, ખાવા કરે છે ખાંત. એહ વાત બંધ કેમ બેસશે, હરિભક્ત તે હૈયે ધરીએ. માટે સૂતા બેઠા જાગતા, અતિ હેત હરિને સંભાળીએ. એમ જાણે છે જન હરિના, તે ભક્તિ કરતા ભૂલે નહીં. નિષ્કુલાનંદ કહે વેશવરાંસે, ફોગટ મને ફૂલે નહીં. ભક્તિ નિધિ કડવું 35મું સમાપ્ત. સાચા ભક્તની ભેટ થાય ભાગ્યજી, જેને જગ સુખ વિક્ષમ લાગેજી. આવા જે સાચા ભક્તો એ તો ભાગ્યે જ મળે. જે મુક્તની વાત છે કે જેને જગનું સુખ કેવું લાગે, વિષ સમાન લાગે.
ઝેર જેવું લાગે રે, સ્વપ્ને ન ગમે રે સંસાર, કહો ને કેમ કીજીએ, નિષ્કુળાનંદ સ્વામી કહે ને એવું જ એનું જીવન હોય, એને સાચા ભક્ત કહેવાય. અને એવા આપણને ભક્ત મળે તો આપણા ભાગ્યનો તો કોઈ પાર નથી, બાર ક્યાંય નજરે આવે નહીં. અને તો પણ એવા મુક્ત સુધી મહારાજ આપણને પહોંચાડ્યા, અને એમાં આપણને મુક્તનો એવો ભાવ છે, એવા આપણને ભક્ત મળી ગયા છે. અને આપણને એનો અહોભાગ્ય મનાવવું જોઈએ કે આવા મુક્ત મળ્યા છે, એમની સંગે રહી અને આપણે પણ આવા બનશું. મહારાજે એમ કીધું કે એવા મોટા પુરુષને નિર્વાસનિક જાણીએ તો આપણે નિર્વાસનિક થઈએ, નિર્માની જાણીએ તો નિર્માની બનીએ. તો એવા ભક્ત મળવા એ તો બહુ જ મુશ્કેલ છે. ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેસી, તે વિના બીજું સર્વસ્વ ત્યાગેજી. એવા જે ભક્ત હોય, મુક્ત હોય, એનું જીવન કેવું હોય તો કે એનું ચિત્ત તો એક ભગવાનમાં હોય, એને બીજી સાત્વિક પ્રવૃત્તિઓમાં પણ રસ હોતો નથી. ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર, પંચ વિષય સંબંધી જે કોઈ વિકાર છે એ બધા તનથી અને મનથી પણ ત્યાગી દે. ભાવે હરિની એક ભક્તિ, અતિ અવર લાગે અંગાર. મહિમાયુક્ત ભક્તિ જ ગમે, બાકીનું બધું સળગતા કોલસા જેવું લાગે. અન્ન જમી જન અવરનું, સુવે નહીં તાણી વળી સોળ. નિર્દોષ થવા નાથનું કરે, ભજન સ્થવે કર જોડ. તો કે સંતો થઈએ છીએ એટલે બીજાનું જ આપણે અનાજ જમીએ છીએ, તો કે અન્ન જમી જન અવરનું એટલે કે બીજાનું. સુવે નહીં તાણી વળી સોળ, તો લાંબા થઈને હુવાનું નથી. બપોરે તો એને કમ્પલસરી જાગવાનું જ છે, પણ રાત્રે મહારાજ એમ કહેતા, સાધુરામ અહીં સુવા આવ્યા છો, એમ એને લાંબી સોળ કરીને બધાને ખાઈ પીને સુવાનું નથી. અખંડ એને હાથ જોડીને ભગવાનનું ભજન કરવાનું. માં મહેનતે કરી મેલ્યું, વળી અર્થે ભર્યું એવું અન્ન. તો કે આ બધો સંસાર ને દેહના સગા સંબંધી આ બધું મૂકીને માં મહેનતે તો આવ્યા હતા, અને વળી અર્થે ભર્યું એવું અન્ન. તો કે વળી પાછું શું કરીએ કે એવું ને એવું અન્ન આપણે જમીએ છીએ એનું. તે ખાઈને ખાટ માને નહીં, જો ન થાય હરિનું ભજન. તો કેવા એક બે મોટા હોય ને સાધી લીધા હોય, 12 મહિને આવે તો આપણું અપ ટુ ડેટ બધું કરી દે, એવા હોય એને પકડ્યા હોય. તો કે માં મહેનતે તો મેલ્યું તું અને પાછું અહીંના જ કર્યું. તે ખાઈને ખાટ માને નહીં, લાભ. તો કે એમાં એ લાભ ન માને, જો ન થાય હરિનું ભજન, હરિનું ભજન ન થતું હોય અને બાકી બધું જ મળે તો એને રહેવા તુલ્ય નથી. જાણ વળી વસ્ત્ર વિવિધ ભાતના, આપ્યા અંગે ઓઢવા માત. એ ઓઢી અન્ય ઉદ્યમ કર્યો, વળી જુઓ શું થઈ ખાટ. કે વળી એવું ચાલુ થઈ જાય, આમ જાત જાતના વસ્ત્ર ને હાર ને બધું આવે. આપણે મહાપુરુષ દાસજીની વાતમાં દ્રષ્ટાંત લીધા છે, એવી રીતે જાત જાતના વિષય ભોગવતા થઈ જઈએ. એને આપ્યું નથી અન્ન ઉપર જાણી, હૈયે 1000 ધણી છે લેવા હા, હૈયે 1000 ઘણી છે લેવા હા. એ આપવું પડશે આપણે કે આપશે શ્રી ઘનશ્યામ. અન્ન ઉપર જાણીને, આપણી ઉપર કોઈ વિશેષ ઉપકાર જાણીને કે એમ નથી આપેલું, એમ કઈ પાકે જ નહીં એવી જમીન આપણે કે કુપાત્ર ને દાન, તો એને કુપાત્ર નથી આપ્યું, આપણને સુપાત્ર જાણીને આપ્યું છે. અને એને 1000 ગણી હામતી લેવાની. શું? તો કે ભગવાનનો રાજીપો લેવાની. જે આપે છે એને તો સારી ભૂમિ જાણીને જ આપેલું છે, અને એના બદલામાં એને મૂર્તિનું સુખ જોઈએ છે, એના દોષ ટાળવા છે એવી કૃપા જોઈએ છે, એવી ઘણી આમ છે. એ આપવું પડશે આપણે કે આપશે શ્રી ઘનશ્યામ. કાં એવા ઉત્તમ ભગવાનના ભક્ત આપશે અને કાં મહારાજ આપશે. ઘનશ્યામને સિંધ દઈએ, જઈએ ન કર્યું ભક્તિ ભજન. આવું જો ન આપે તો આપણે ભગવાન ઉપર શું કામ દોષ નાખીએ? હું આ તો ઘણું કરું તું પણ મહારાજ પડે તો થાય, મારે ઘણું આવું છે પણ મહારાજ લઈ જાય તો થાય, એમ આપણે ભગવાન ઉપર ન નાખીએ. અને શું કરવાનું હોય? આપણે કોઈ ભજન જ નથી કર્યું તો ભગવાન ઉપર દોષ શા માટે? રહે વિચારે વાતનો, હૃદયમાં માહી રાત દન. તો કે આપણી અંદર એ વિચાર કાયમ રહેવો જોઈએ, અને હૃદયમાં દિવસ ને રાત ખબર હોવી જોઈએ કે આ ખોટું કરું છું, આ ખોટું કરું છું. ખરું ન કર્યું ખાધા જેટલું, ઈચ્છ્યો ભક્ત થાવા એકાંત. હજી તો પેલા આપણે પ્રાઇમરી લેવલે હોઈએ એટલું છોડવા તૈયાર નથી, સીધું એકાંતિક થવા પડવું. તે તો ખાસ કટુ ઘેવર ના ભાતા ખાવા કરે છે ખાત. તો કે સારી સારી ઘાસ ને સારા સારા થેપલા પેલાના જમાનામાં
નવાઈ હતી. તો કેવું એવું બનાવે ને તો કે એ ખાવાની ઈચ્છા કરે છે, પણ આપણી પાત્રતા છે એ વાત બંધ કેમ બેસશે? હરિભક્ત તે હૈયે ધારીએ. આવી વાત કેવી રીતે શક્ય બનશે? હરિભક્તો પહેલા તમે હૈયે વિચારજો. માટે સૂતા બેઠા જાગતા અતિ હેતે હરિને સંભાળીએ. બધી જ ક્રિયામાં અખંડ શ્વાસે શ્વાસે ભગવાનનું ભજન કરીએ. એમ જાણે છે જન હરિના, તે ભક્તિ કરતા ભૂલે નહીં. જો ખરેખર આવું જે એને મનાઈ ગયું હોય અને આવું કરવું જ પડશે એવું જાણતા હોય તો એનો જરાય સમય બગાડે નહીં. નિષ્કુળાનંદ કહે, વેશ વરાંશે ફોગટ મને ફૂલે નહીં. ખોટો દંભ લઈને ભગવાનના ભક્ત છીએ કે સંત છીએ એવો વેશ લઈને ફરીએ અને આપણે મન મનાવીએ તો કેવો ફોગટ મને ફૂલે નહીં. મનમાં એવો ફૂલે નહીં નો મતલબ ખોટો ફાંકો ન રાખે, એમ આપણી ભાષામાં.